પાર્થ ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. હાલમાં સરકારનો જે નવો નિયમ આવેલ છે 43BH, જેમાં ઇન્કમ ટેક્સની જોગવાઈ હેઠળ 15 દિવસ અને 45 દિવસનો નિયમ છે કે ભાઈ MSMEને કોઈ પણ જાતનો ખરીદી ઉપર મેન્યુફેક્ચરિંગ યુનિટને પેમેન્ટ કરી દેવાનું રહેશે. આ પરિસ્થિતિમાં અત્યારે જે નાના ઉદ્યોગકારો છે જે એક્સપોર્ટ કરે છે તેમને ઘણી મુશ્કેલી પડી રહી છે, કારણ કે એક્સપોર્ટ ખરેખર જોઈએ તો LC વગર શક્ય હોતું નથી. એક્સપોર્ટમાં 30 દિવસ, 60 દિવસ, 90 દિવસની LC હોય છે અને LCના પેમેન્ટ પ્રમાણે જ સામેવાળો જ્યારે પૈસા આવતા હોય એક્સપોર્ટર, ત્યારે એના મેન્યુફેક્ચરરને ચૂકવતો હોય છે. નાના ઉદ્યોગો માટે જેને પૈસાની તકલીફ છે એને અમુક વર્ગ માટે આ નિયમ ફાયદાકારક છે, પણ મોટો વર્ગ એવો છે કે જેને આ નિયમથી ઘણી બધી તકલીફ વેઠવી પડે એમ છે. અને નવા જે સાહસિકો જે પાસ આઉટ થઈને કે ભણીને આગળ આવશે એ લોકો માટે તો નવું એન્ટરપ્રેનર બનવું એકદમ મુશ્કેલ બનતું જશે એવું લાગે છે. સરકારે આમાં ફેરવિચારણા કરી અને આ નિયમમાં મુલતવી રાખવું જોઈએ 1 વર્ષ, અને ખાસ કરીને એક્સપોર્ટરોને આમાંથી બાકાત કરવા જોઈએ, કારણ કે એક્સપોર્ટમાં અત્યારે વોરની જે અમુક પરિસ્થિતિ છે, રેડ સી ક્રાઇસિસ છે, તેમાં ટ્રાન્ઝિટ ટાઈમ જ ઘણી કન્ટ્રીઝમાં પહોંચાડવાનો 30 દિવસ, 45 દિવસ, 60 દિવસ થઈ ગયો છે. આ જોતાં ખરેખર એક્સપોર્ટરોને તકલીફ પડે એમ છે અને આ નિયમમાં ફેરફાર તાત્કાલિક કરવો પડે એવી પરિસ્થિતિ અમને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપરથી લાગે છે.